જોયો ઓલો વગાડી ના દેતા લાવવામાં મોંઘી ને વેચવામાં મોંઘી. આ 8 દીથી છે પણ હજી ખાવાનું કાંઈ ભાવી નથી. તમે હાથું માનો છો. અને આ ખંભાતની મોટામાં મોટી વેરાયટી છે. આપણે જોઈ શકો છો જમ્બો પીવીસી આને કહેવાય. જય માતાજી, બાપા સીતારામ. હું છું કેતન નિમાવત ને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. 2024ની જ્યારે ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણ આવતા જ આપને ફિરકી પતંગ દોરીની યાદ આવે અને લાડવા અને શેરડી ખાવાનું મન થાય અને ખરીદવાનું મન થાય. તો ચાલો આપણે શિહોરની બજારમાં જઈશું અને 2024ની ઉત્તરાયણનું કેવો છે શિહોરની બજારમાં માહોલ તે જાણીશું. રામદેવસિંહજી ગોહિલ છે, એને અહીંયા તાલુકા પંચાયતનો સ્ટોલ કર્યો છે પતંગનો. તો આપણે એની પાસેથી જાણીશું કે પતંગનો, ફિરકીનો અને રીલનો શું ભાવ છે. તો રામદેવસિંહ, તમારી પાસે પતંગ છે, ક્યાંથી પતંગની શરૂ થાય છે પંજો અને ક્યાં ક્યાં સુધીના પતંગ છે ભાવના? આપણે 20 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધીના પંજા મળે. ઓહો. અને રીલ 110 રૂપિયાથી માંડી 650 રૂપિયા સુધી. અને આમાં અલગ અલગ છે આપણે? આમાં અલગ અલગ બધી વેરાયટી છે. આ મોટા મોટી છે એ 120 રૂપિયા, આ 60 રૂપિયા, 50 રૂપિયા, 40 રૂપિયા, 30 રૂપિયા. અલગ અલગ રીલ છે. આ 1000 વાર દોરીના 110 રૂપિયા છે. 2500 વાર દોરીના 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય તે 400 રૂપિયા સુધી. અને 5000 વાર દોરીના 650 છે. આના 550 છે. 1000 વાર દોરીના 50 રૂપિયા ભાવ અને 2500 વારના 100 રૂપિયા અને 5000 વારના 200 રૂપિયા પાવાના. પાવા. હા. ફિરકીમાં 50 વાળી, 70 વાળી ને 100 વાળી ફિરકી. આ અમારા સ્ટોલનું સરનામું છે તાલુકા પંચાયતના ગેટ પાસે, ટાવરની સામે. તો અહીંયા બાજુમાં શેરડીનો પણ સ્ટોલ છે. તો આ ભાઈને આપણે શેરડી વિશે થોડીક માહિતી લેવું. હું 10 વર્ષથી ધંધો કરું છું શેરડીનો. આ વર્ષે શેરડી બહુ તાજી ઉતરી છે. મંદિરનો માહોલ બહુ છે. અમે 1 તારીખથી શરૂ કર્યું છે, એટલે લગભગ 100 ભારા જેવું વેચ્યું છે અને અમે 300 ભારા જેવું ઉતાર્યું છે. પણ અમારી શેરડી અત્યારે હાલતી નથી. અત્યારે ઓણના વર્ષમાં બહુ મંદિરનો માહોલ દેખાય છે. 50 રૂપિયા રાડું વેચવી છે અને માણસો તોય લેવા તૈયાર નથી, એટલી મંદી બતાય છે. અને અમે માર્કેટમાં જથ્થાબંધ લેવા જ આવી છે, ત્યાં 300, 320 એમ ભારે લે છે. તો હવે આપણે આવી ગયા છીએ આ ભાઈની લારીએ, જ્યાં પંપુડા, રીલ, મોરા અને પતંગનું વેચાણ કરે છે. તો આપણે એ ભાઈ પાસે જાણીશું શું આનો ભાવ છે. શું છે ભાઈ આ પંપ? 60 રૂપિયા મોટાના, 60 નાના 40 રૂપિયા. આ મોરાનું શું છે? 40 રૂપિયા. તો આપણે આ પંપડું વગેરે જોયું કેવો અવાજ આવે છે. આ 40 વાળો, 30 વાળો, 70 નો પંજો. સ્ટાર્ટ ક્યાંથી થાય છે? નાનામાં નાના પંજાથી 30 થી 60, 70 સુધી છે આપણી પાસે, 80 સુધી. શું લેવા આવ્યા છો? પતંગ રીલ લેવા આવ્યા. ક્યાંથી આવો છો? રાજનગરમાંથી આવો છો. તો કયું લેવું છે રીલ તમારે? બાજ હાકર લેવું? તારે હાકર. તો મિત્રો, આપણે આવી ગયા છીએ બાપા સીતારામ માંજાવાળા, જે એક્ઝેક્ટ ટાઉન હોલની સામે છે આ સ્ટોલ. અને ભાવેશભાઈનો સ્ટોલ છે આ. અહીંયા રીલ, પતંગ, દોરી, ફિરકી બધું મળશે તમને. તો ભાવેશભાઈ, તમારો આ પતંગનો સ્ટોલ કઈ જગ્યાએ આવ્યો છે? રાજકોટ ભાવનગર રોડ, ટાઉન હોલની સામે, બાપા સીતારામ પતંગ ભંડાર અને બાપા સીતારામ માંદાવાળા. અને આપણી પાસે ક્યારથી પતંગનો પંજો કેટલા ઉલેથી શરૂ થાય છે? મારી પાસે છે ને બધી ખંભાતી પતંગ છે. 20 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો પંજો મારી પાસે છે. અને ટોટલી બધી ખંભાતી જ પતંગ છે? ખંભાતી જ છે. 20 વાળો પંજો આમાં? 20 વાળો છે ને આ પ્લાસ્ટિકમાં છે. 20 વાળો આ રહ્યો ને, આ 20 વાળો છે. આ પંજો આ 20 રૂપિયા છે. પછી આ 2024 લખેલું આ 30 રૂપિયા છે. પછી આ 30 રૂપિયા છે. આ કાગળમાં છે. આ કાગળમાં તે 30 રૂપિયા.
પછી આ મોટા છે ઈ? આ છે 80 રૂપિયાનો પંજો છે. સૌથી મોટી આ ખંભાતી રોકેટ છે, આ 150 રૂપિયાનો પંજો છે. સૌથી મોટા મોટો આ આ મોટા મોટા 150 નો ખંભાતી પંજો. રોકેટ કહેવામાં આવે છે આને. સૌથી મોટા મોટી આ ખંભાતી રોકેટ પતંગ કહેવાય અને આ 150 રૂપિયાનો પંજો પડે. આ તમે જો આ પંપુડા પણ છે મોટા મોટા. આનો ભાવ છે શું ભાવ છે? આ છે આ 80 રૂપિયા છે. આ છે 60 રૂપિયા છે. પછી આ છે 30 રૂપિયા છે. પછી આનાથી નાના છે 20 રૂપિયા વાળા છે, 12 છે. તો અહીંયા અલગ અલગ રીલ છે, તો ભાવેશભાઈ પાસેથી જાણશું આપણે રીલનો શું ભાવ છે. આ વર્ધમાનનું અગ્નિ છે. આનો ભાવ 350 લગાડેલો છે. પછી આમાંથી આપણે રિઝનેબલ કરી દઈએ છીએ એને ભાવમાં. આ કેટલા તારની દોરી આવશે આમાં? આ 9 તારની દોરી આવશે. પછી આ વર્ધમાનનું ટ્રસ આવશે, એ પણ એ જ ભાવનું છે. પછી આ મા સાંકળ આવશે, એ 12 તાર આવશે. એ 550 રૂપિયા અત્યારે આપણે કિંમત લગાડી છે, પણ આમાં આપણે રિઝનેબલ કરી દઈએ છીએ ભાવમાં. અને અત્યારે આમ જેની માંગ હોય એવું કયું રીલ એમ? એનું છે ને આ એકે 56 વધારે હાલે છે. રંગીલા પાંડા, બાજીગર, આ 24 કેરેટ સાંકળ. એટલે પછી તો આમાં જેની પસંદ. આ પસંદગી. હા, રીંગલા પાંડા. તો મેહુલભાઈ આપણે કેટલા રૂપિયાથી પતંગનો પંજો સ્ટાર્ટ થાય છે? આપણે આ જોઈએ તો નાનામાં નાની વેરાયટી છે. આ 20 રૂપિયાનો પંજાથી શરૂ થાય છે, બરાબર. પછી ઓલી સામેની બાજુ છે એ આપણે 30થી શરૂ થાય છે. અને આ ખંભાતની મોટામાં મોટી વેરાયટી છે, આપણે જોઈ શકો છો. જમ્બો પીવીસી આને કહેવાય. આ 750 રૂપિયાનો પંજો છે ને 150 રૂપિયાનો એક છે. એક પતંગ 150 રૂપિયાનો 150 પડશે. રૂપિયાનો એક. આ છે એ આપણે પંજાનું શું છે? એ 450 રૂપિયાનો પંજો આવે આપણે. એ ખંભાતની સ્પેશિયલ વેરાયટીમાંથી એક છે. બે 2024ની જ્યારે ચૂંટણી આપણે આવે છે ત્યારે મિશન મોદી 2024 પતંગમાં પણ મોદી. આપણે શિહોર શહેરનો આ મોટો સ્ટોલનો પતંગ છે. આ કયા ગામથી તમે રીલ પાવા આવ્યા છે? હું કાંકડી ગામેથી આવ્યો છું. અને હું તમારું નામ શું છે? મારું નામ લાલાભાઈ. કયું અત્યારે કયું રીલ પાયું તમે? આ રીલ મેં પાયું છે 156 માર્વેલ. અને આ હિંમતભાઈ માંજાવાળાના હું 3 વર્ષથી આવું છું રીલ પાવા માટે. આપણી પાસે કઈ લાડવામાં વેરાયટી છે? સિંગના છે, ડાયાના છે, તલના છે અને મમરાના લાડવા છે. અને શું એનો ભાવ છે અલગ? સિંગના કિલોના 160 રૂપિયા, તલના 200 રૂપિયા, મમરાના 120 રૂપિયા. તો આ લારીએ ઘણી બધી વેરાયટી છે. તલની ચીકી છે, ડાળિયાની ચીકી છે, ખજૂર છે, મમરાના લાડવા છે અને અલગ અલગ બધી વેરાયટી છે. જુઓ કોપરા પાક છે. આ તો અહીંયા સરસ મજાની કાળી અને સફેદ શેરડીના ભારા મળે છે. તો કાકા શું છે કાળી શેરડી? 100 રૂપિયા. આના 100 રૂપિયાનો ભારો અને આ 50 રૂપિયાનો ભારો. અહીંયા શેરડીનું વેચાણ થઈ રહ્યું છે. એની બાજુમાં આ લોકોનો શીસોડો પણ છે. અને અહીંયા 12 મહિના આ લોકો રસનું પણ વેચાણ કરે છે. તો તમે કેટલા વર્ષથી આ શીસોડાનું કામ તમારું? 30 વર્ષથી. અને આખો દિવસમાં કેટલા માણસો રસ પીવા આવતા છે? કોઈ ગણતરી કરી નથી એવી. 500 700 800 માણસ જેવી સિઝન. ઉનાળો હોય તો વધારે હોય, તો ચોમાસું હોય તો ડાઉન હોય, શિયાળો હોય તો એનીથી ડાઉન હોય, વરસાદ પડે એટલી વાર બંધ.
વરસાદ રૂકી જાય એટલે ચાલુ. આ તો અત્યારે ખીયર છે ને એ માટે ચાલુ છે, બાકી રસ તો 12 મહિના. જોયો ઓલો વગાડી ન દેતા. તો માસી ઓણના વર્ષમાં શેરડીનું કેવું વેચાણ છે? હાવ મંદી છે, હાવ મંદી. 1 રૂપિયાની ગ્રાહકી નથી. લાવવામાં મોંઘી ને વેચવામાં મોંઘી. આ 8 દીથી છે પણ હજી ખાવાનું કાંઈ ભાવી નથી. તમે હાથું માનો છો. અમે વર્ષમાં શાકભાજીનો ધંધો છે પણ આ શેરડી વેચવી છે. અમારે શાકભાજીનો ધંધો છે. કેટલા દિવસથી અહીં બેઠા છો તમે અહીંયા શેરડી અમે કેટલા 5મા દિવસ છે, હજી પણ રૂપિયો ભાવ્યો નથી. આ 10,000માં શેરડી પડી છે. જો મિત્રો માસી કહે છે કે 10 દિવસથી અહીંયા શેરડી ઉતારી છે પણ 1 રૂપિયાનો ધંધો નથી અને આમના માલ બધો આમના પડ્યો છે.